મોરબીના સારા સારા 20 થી 25 ડૉક્ટરો બદલાવ્યા હોય. એલર્જીની સમસ્યા માટે, પાચનની સમસ્યા માટે રોજની 8 થી 10 ગોળીઓ ખાવી પડતી હોય અને છતાં પણ ફાયદો ન થયો. આયુર્વેદની માત્ર ને માત્ર 3 મહિનાની સારવારથી આજે ખૂબ સારો ફાયદો થયો. રજનીકભાઈ મારી સાથે છે કે જેમણે એલર્જી, પાચન માટે લાંબા સમયથી ઘણી બધી દવાઓ કરાવી અને એમનો અનુભવ કેવો રહ્યો એના વિશે આપણે વાત કરશું. જય શ્રી કૃષ્ણ રજનીકભાઈ. જય શ્રી કૃષ્ણ. રજનીકભાઈ, તમને શું સમસ્યા હતી કહેશો જરા? મને કફ, એલર્જી, ગેસ, પિત્તવાયુ, છાતીમાં બળતરા અને શ્વાસની ખાવું કાંઈ રહેતું નહીં, ઉલટી થઈ જતી. બરાબર. અને પેટ આખું ભારે ભારે જ લાગતું. અને આ બધી એલર્જી ને પાચનની સમસ્યાઓ તમને લગભગ કેટલા વર્ષથી હતી? ના, જાજા વાળાથી નાનપણથી જ હતી. ઓહો, એટલા લાંબા સમયથી તમને? લાંબા સમયથી હતી. અને આ જે ગેસનું ની બધું 8-10 વર્ષથી હતું. જે ફેફસાનું ની બધું તો લાંબા ટાઈમ, કફ શ્વાસનું લાંબા ટાઈમ, નાનપણથી તમને કફ શ્વાસની તકલીફ હતી એમ ને? અને એના માટે લગભગ તમે કીધું એમ 20-25 ડોક્ટર મોરબીના બદલ્યા તો? મોરબી, જામનગરમાં લઈ આવ્યો હતો. પછી આ બધા ગામડાના નાના ડોક્ટરો આ તે બધા ઘણા એમ તો પછી 20-25 ડોક્ટર થઈ ગયા. એ બધા 20-25 ડોક્ટર બદલાયા, તેમાં લગભગ ખર્ચો કર્યો, 4 લાખનો ખર્ચો કરી નાખ્યો. અને એમાં તમે શું છેલ્લે નિદાન શું આવતું તમારું? એમ કે ફેફસા નબળા છે એમ કે. ફેફસા નબળા છે, કાયમ પછી ગોળી ખાવી પડશે એમ કીધું? તો રોજની કેટલી ગોળી ખાતા? 8-10 ગોળી. 4 ગોળી સવારે, એકાદી બપોરની, 4 ગોળી સાંજે. અને એ ગોળી લેવો છતાંય સારું લાગતું કે ન લાગતું? ત્યારે પંપ ને એવું બધું લેતો, ત્યારે થોડાક દી દવા ચાલુ હોય ત્યારે સારું થઈ જાય, હરવું થઈ જાય. કફ બધું પાછું બંધ થાય એટલે પાછું એવું ભરાવો થઈ જાય. એવું થઈ જાય. દવા કાયમ લેવી પડે? કાયમ લેવી પડે. બરાબર છે. છેલ્લે 2020 થી તો 25 લગી તો એક ધારી 4 વર્ષથી ચાલુ છે. સતત. પેલા એમ થતું કે ક્યારેક લેવી પડતી. બરાબર છે. એટલે રજનીકભાઈ નો કેસ હું તમને એટલે કહેવા માંગુ છું કે મોટે ભાગે શ્વાસ, શરદી, ઉધરસના પેશન્ટ શરૂઆતના સમયમાં શું કરતા હોય, ક્યારેક દવા લેતા હોય કે અઠવાડિયે કે મહિને એક વખત તકલીફ થાય, પછી ધીમે દવાનું પ્રમાણ વધતું જાય. ને હવે તમે છેલ્લા 4 વર્ષથી તો રોજ દવા લેતા એમ ને? રોજ લેતા. 5 વર્ષ જેવું થઈ ગયું. 2001 માં તો ઓક્સિજન ની ઘટી ગયું હતું, 80 વયું ગયું હતું. ઓહો. ને દાખલ કર્યો તો 8 દિવસ. ત્યારે મેં 60-70 હજારનો ખર્ચો કર્યો. તો રજનીકભાઈ, આ બધી અલગ અલગ તમને સમસ્યાઓ હતી, ફેફસા નબળા થઈને આ બધું થયું, એના માટે તમને આપણી હોસ્પિટલમાં આવવાનું કઈ રીતે સૂઝ્યું કે અહીંયા ટ્રીટમેન્ટ થાય? વિડીયોના માધ્યમથી. જેમ મીડિયામાં બધાને જે છે સારું થતું, એનું નિદાન સારું થયું, એની ટ્રીટમેન્ટ સારી થઈ, એમ તમને પણ આપણા નિદાનથી, દવાઓથી, પંચકર્મથી 100% સંતોષ લાગે છે? 100%. તમે મને એ કહો કે તમે જે રોજની 10, 12, 15 ગોળી ખાવી પડતી એ બધી બંધ થઈ ગઈ? બધી બંધ છે અત્યારે. કોઈ ગોળી નથી. હવે તમે વિચાર કરો કે પહેલા તમે જે છે એ બધી ગોળીમાંથી કોઈ પણ દિવસ ગોળી બંધ કરતા તો તરત તકલીફ થઈ જતી? તરત જ પંપ ચાલુ રાખવો પડતો. હરોજ સવાર સાંજ શ્વાસનો પંપ આવી. એટલે પંપ બંધ થયો અને 8, 10, 15 ગોળીઓ બધી બંધ થઈ ગઈ. બરોબર. છતાં તકલીફ નથી. આયુર્વેદના દવાઓ તમારી અત્યારે ચાલુ છે. બરાબર છે. હવે તો મને રજનીકભાઈ કહો કે જ્યારે તમે મને કીધું કે મને સાહેબ બહુ અતિશય એલર્જી થાય છે, એલર્જીમાં તમને થાતું શું? એલર્જી થાય એટલે શ્વાસ ચડતો અને કફ જામી જતા શરીરમાં અને ઉધરા, કફ ને ખાવાનું કઈ ભાવે નહીં. એટલે શ્વાસ ચડતો એટલે શું, કામકાજ કરો તો શ્વાસ ચડે કે બેઠે શ્વાસ ચડે? એમ શ્વાસ જ ચડે. હાલ્યો જતો શ્વાસ ચડે, હાંફવા માંડે. ખખડે બાજુ અંદર સિસોટી વાગે. પછી જે છે એ બેઠા રાતના ઘણી વખતે ઉજાગરો કરવો પડે, શ્વાસ ચડી જાય, આખો દુખવા માંડે, છાતીમાં દુખે, આમ દબાણ થાય, ગભરામણ જેવું થાય. અને એવું થાય કે બધું આખું દુખે. ઓટકારા ચાલુ ખાટા ઓટકારા આવ્યા રાખે. એટલે પાચનની સાથે શ્વાસની તકલીફ બે ભેગી થઈ જાય એમ ને? અને પછી શ્વાસ માટે ફરજિયાત પંપ લેવો જ પડે? પંપ લેવો પડે. પછી તમે રૂટીન કામકાજમાં હાલવા ચાલવામાં, ઉઠવા બેસવામાં, સીડી ચડવામાં એમાં શું તકલીફ થતી? થોડી સીડી ચડવું તો તકલીફ પડે, હાંફવા માંડે. બરાબર ને? પછી કોઈ વજન ઉપાડીને ચાલો તો વધારે તકલીફ થઈ જાય, હાંફી જવાય. બરાબર. એનો મતલબ શું થયો કે લાંબા સમયથી રજનીકભાઈને જયારે શ્વાસની અસર પડી એટલે ફેફસા ધીરે ધીરે નબળા પડતા ગયા. બરાબર ને? એમ જ કહેતા ડોક્ટર કે ફેફસા નબળા, 20% નબળા પડી ગયા. બરાબર. 20% નબળા, એમ 20% નબળા છે. બરાબર. અને પછી જે છે એ તમે આ બધી સમસ્યાઓ થતી, એમાં પાચન તમારું કઈ રીતે બગડ્યું? શું થતું પાચનમાં, બગાડમાં? પાચનમાં 6-7 વર્ષ થયા ને એટલે બધું ખાવું એ નીકળવા માંડ્યું. ઉલટી થાય, ખાટા ઓટકાર આવે ને સાંજે એમ થાય જમવું જ નથી. પેટ આખું ભારે લાગે, દડા જેવું જીએ એમને. અને વજન ઘટતો ગયો એમને. અને પછી તાવ આવી જાય? બસ તાવ તાવ સતત રહી અને ઉલટી થાય, આરા થઈ જાય. એમ થાય કઈ ખાવું, બેઠો હોય એમ થાય આડો પડી જાવ, નબળે જીએ શરીરમાં એમને. હવે રજનીકભાઈના કેસમાં આ વસ્તુ તમે જુઓ કે પાચને બગડેલું છે, લોહીમાં સતત કફ અને પિત્ત બને છે. કફ જયારે પેટમાં વધારે બને એટલે ઉલટી થઈ જાય, અને જયારે શરીરમાં વધારે કફ લોહીમાં જામે એટલે ધીમે ફેફસામાં જાય, ફેફસામાંથી પછી ધીરે ધીરે શ્વાસની અસર અને ફેફસા નબળા પડતા જાય. તો આ બધી એલર્જીની સમસ્યા માટે તમે 8-10 ગોળી ખાતા તો કઈ ગોળીઓ ખાતા? કેવું રહેતું તમને એનાથી? એમ ગોળી કેટલી ખાતા? ગોળી ખાવું ત્યારે 10 દિવસ, 15 દિવસની, મહિના દિવસની દવા લખી દે આપે. પછી વળી બતાવવા જાવ એટલે વળી પછી મહિના દિવસની પછી ઘટાડે. પેલા 5 દિવસની વધારે આપે, પછી 5 દિવસ પછી એમ ગયા બે હવા લેવાની. એટલે દોડી તો ચાલુ જ રાખવાની રનિંગમાં. છતાંય પાછો ફાયદો તો નહીં. ફાયદો નહીં, ઘાસનું વધતું ગયું એમને જાડેજી. પછી આપણી પાસે આવ્યા અને આપણે જે છે આપણી 3 વખત જે છે પંચકર્મ સારવાર થઈ, આપણે અહીંયા જે છે રેગ્યુલર 3-3.5 મહિનાની તમારી દવા થઈ. હવે અત્યારે તમને કેવું લાગે છે? અત્યારે ઘણું સારું લાગે.
કેટલું હાલી શકો ગમે એમ કે 2-5 કિલોમીટર જવું કઈ તકલીફ નહીં, આરામથી હાલવામાં ગમે એટલા કિલોમીટર જવું તકલીફ. અને હવે જે આમ પગથિયે ચડવામાં ને એમાં શ્વાસ ચડતી પેલા કરતા ના એ એટલો ઓછો. બરાબર. વજન ઉંચકવામાં ને એમાં વજન એમાં હાલે, વજન લઈને હાલી જવું કઈ ન થાય. પેલા હાફ ચડી પેલા જાય. હાફ ચડી જતો. પાચન કેટલું સુધર્યું? પાચનમાં ઘણો ફેર પડી. પાચનમાં કોઈ ઉલટી ગયા પછી બંધ થઈ ગઈ, ઉલટી થઈ જ નથી. બરાબર. અને જે તમે પેલા જેમ તમે મને કહેતા કે મને અમુક સમય મહિનામાં એક વખત બતીસે તાવ આવી જતો કે કફ થઈ જતો, હમણાં થયો છે કે ના એ નથી. 3.5 મહિનાથી દાખલ નથી. મહિનામાં એકાદી વાર દાખલ થઈ જાવ એમ ને મહિનામાં એકાદી વાર બાટલા ચડાવવું પડે. એટલે ટૂંકમાં પેલા તો એવું જ થતું કે તમારું આખું જીવન હોસ્પિટલની આસપાસ જ ફર્યા રાખતું હોય. હવે તમે મુક્ત જીવી શકો એવું થાય ને. અત્યારે એમ બેઠો હોય તો ગમે ત્યાં બેઠા હોય ને બજારમાં ગમે જેમ થાય આડો પડી જાવ, શરીરમાં કઈ રુદન જ ન રહી. એટલું બધું શરીરમાં થાક લાગતો. શું કામ કરો તમે? તો સિરામિકમાં તો અત્યારે સિરામિકમાં નથી જતો, એલર્જીને કારણે દુકાનમાં બેવું. હા, તો હવે તમે મને એ કહો રજનીકભાઈ કે જે આ અવળી બધી સમસ્યા તમને સતત થતી હતી ને તાવ આવી જતો ને બધું, તો તમને મહિનામાં એક વખત દાખલ કરવું પડતો, તો એ સમયે તમને શું થઈ જતું દાખલ કરવા પડતે? શું કેવી તકલીફ થઈ જતી? જાજી તકલીફ પડી જાય. કફનો ભરાવો થઈ જતો, ઉલટી થતી, સતત રાયતા કે ઉલટી પાણી પીવું તો પાણી નીકળી જાય, તાવ હાડ મારીએ તાવ એટલો આવે તો તાવ રહી હાડમાં. અને હવે આપણી દવા શરૂ કર્યા પછી શરીરમાં સ્ફૂર્તિ કેવી? સ્ફૂર્તિ આવી, કામકાજ કરવામાં આરામ ન થાય. જવું હોય 200-500 કિલોમીટર જવું જઈ શકું, ઓલું એમ થાય નથી જાવ, આળસ આવી જાય એમ થાય. જવું ગાડીમાં જવું, અત્યારે નવસારી બોમ્બે લઈ જવું જઈ શકું. હવે તમે વિચાર કરો કે જે પેશન્ટ જે છે આટલા લાંબા સમયથી હેરાન થયા હોય વર્ષોથી, અને એની કફની તાસીને કારણે ફેફસાય નબળા પડી ગયા હોય, એ પેશન્ટ અત્યારે આરામથી કોઈ પણ એલોપેથિક દવા વગર માત્ર ને માત્ર આયુર્વેદિક દવાના સહારે એટલું બધું સારું છે. એનું કારણ એકમાત્ર એ છે કે આપણે ફોકસ 3 વસ્તુ પર કર્યું હતું. સૌથી પહેલા આપણે એમ વિચાર્યું કે એમનું પાચન સુધરવું જોઈએ, કારણ કે પાચન સુધરશે તો ને તો જ જે છે એ ખોરાકનો માંથી કાચો કફ નહીં બને, કાચું પિત્ત નહીં બને, અને ઉલટીને ફેફસામાં કફ જમવાનું ઓછું થશે. એટલે આપણે પાચન સુધાર્યું. પછી બીજા નંબરે આપણે એ જોયું કે એમના ફેફસામાંથી જૂનો કાચો કફ છે એ બધો પંચકર્મ વાટે બધો કાઢી નાખ્યો, જેને કારણે ફેફસા ચોખ્ખા થવા માંડ્યા, ફેફસામાંથી સોજા ઘટવા માંડ્યા. ત્રીજા નંબરે આપણે એ વિચાર્યું કે ધીરે ધીરે જે છે એમના ફેફસા મજબૂત થવા જોઈએ. એટલે હાલ એમની જે દવા ચાલુ છે આયુર્વેદ પ્રમાણે રસાયણ ચિકિત્સા ચાલુ છે કે જે એમના ફેફસાને મજબૂત કરે. બરોબર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. રજનીકભાઈ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે બિચારા કે જે લાંબા સમયથી પરેશાન હશે આ બધા રોગોથી, બરાબર છે? તમે એને આપણી હોસ્પિટલની સારવાર છે, તમે શું કહેશો એને? સારો જરૂર કરાવાય, એકવાર સારો ફાયદો થાય. હવે તમે વિચાર કરો કે તમે છેલ્લા લગભગ નાનપણથી જ આમ તો કફ શ્વાસ હતા, પણ આપણે 10 વર્ષ ગણી તો 10 વર્ષ તમે પરેશાન હતા, કફ થતો, શ્વાસ થતો, પાચન બગડેલું, ઉલટી થતી, આ બધું થતું, બરાબર? ઓછામાં ઓછા તમને 20 થી 25 ડોક્ટરો બદલાવ્યા છે, 4-5 લાખનો ખર્ચો કર્યો હશે, રિપોર્ટો કરાવ્યા, રોજની 10-12 ગોળીઓ ગળવી પડતી. આપણી દવાથી 3-4 મહિનામાં જેટલો તમને ફાયદો લાગ્યો પંચકર્મથી નાથી, એવો બીજે ક્યાંય ફાયદો થયો છે? બીજે ક્યાંય ફાયદો નથી. બધી દવા બધી લઈ લીધી, બધી જગ્યાએ દવા લઈ લીધી, ક્યાંય એમને એમ કે ફેફસાના ડોક્ટર સારા છે, અહીંયા જઈએ આવ્યા, કફના, પિત્તના બધી દવા લીધી. દવા લઈ એટલાથી તો સારું છે, પાછું દવા બંધ થાય હતું એવું નહીં. અને બીજું તમને એ કહેવું કે જેમ કે આપણી દવા તમે અત્યારે લ્યો છો, આપણી દવાનો ડોઝ આપણે ઘટાડતા જઈએ, ઘટાડતા ડોઝમાં તમને કોઈ તકલીફ નહીં, એમાં તકલીફ નથી પડી, બરાબર ને? એટલે મૂળ વસ્તુ શું છે કે રોગ મૂળથી અંદરથી દૂર થાય એવું તમને શરીરમાં લાગે છે, બરાબર? હવે એક વસ્તુ ખાસ, સૌથી છેલ્લી વસ્તુ, તમે મને કીધું હતું કે મને સાહેબ દવા બધી ગરમ પડે છે, બીજી દવા, આપણી દવા ક્યારે ગરમ પડી? ના, ગરમ નથી પડી. એટલે હું તમને ખાસ એ કહેવા માંગુ છું કે તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો ઘણી બધી દવાઓને વિશે વાત કરતા હોય છે. તમે કોઈ પણ જગ્યાએ દવા લો તો ખાસ યાદ રાખો, આયુર્વેદ દવા જરાય ગરમ નથી. દવા ગરમ આયુર્વેદની તમે તો જ પડી શકે કે જો તમારું નિદાન સાચું નથી હોય. અમે આયુર્વેદ દવામાં સ્પષ્ટ નિદાન કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ તમે માનતા હો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી
થતી હતી તો અમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. ખાસ બીજી અગત્યની વાત કે તમે ઘણા બધા વિડીયોઝ જોતા હો છો કે ભાઈ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય છે, પણ તમે ખાસ એ જુઓ કે કોઈ પણ વિડીયો જોઈને તાત્કાલિક ત્યાં દવા લેવાનો નિર્ણય ન લો. તમે પહેલા તો એ જુઓ કે ડોક્ટર પાસે BMS કે MD ની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં, સાચા ડોક્ટર છે કે નહીં, તપાસ કરો. બીજું એ જુઓ કે એને એના ચેનલમાં, એના પેજમાં તમારા જેવા રોગ મટાડેલા ઘણા બધા વિડીયો રિવ્યૂ છે કે નહીં, જેથી તમને ખબર પડે કે ના આપણા જે રોગોની દવા અહીંયા સાહેબને ત્યાં સારી રીતે થાય છે, સાહેબને ત્યાં મટે છે, એવા ઘણા બધા પેશન્ટ કે છે એ પણ જુઓ તમે. સાથે સાથે તમે એ પણ જુઓ કે એ ડૉક્ટર જે છે તમારા રોગ મટાડે એવું એનું પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ, પંચકર્મથી તમને શરીરમાં સારું લાગવું જોઈએ એવો એનો અનુભવ હોવો જોઈએ. આ બધું જ જોયા પછી કોઈ પણ જગ્યાએ નિર્ણય લેવો જોઈએ. માત્ર એક વખત તમે કોઈનો વિડીયો જોઈ લીધો, ઉઠતો તો વિડીયો તમારી પાસે આવી ગયો અને તમે નિર્ણય લ્યો, એના કરતાં સાચો નિર્ણય ત્યારે જ લેવાશે કે જ્યારે તમે જુઓ કે ડૉક્ટરનો અનુભવ કેટલો છે, તો જ સાચી આયુર્વેદની સારવાર ઘરે ઘર સુધી પહોંચશે. અને આ જ વસ્તુ અમે કહેવા માંગીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ રજનીકભાઈ. તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા જગાડશે. એના માટે આપણે જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. મૂકી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ રજનીકભાઈ. જય શ્રી કૃષ્ણ.